તો હલો ગાઈસ, આજે તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગ ની અંદર. આજે હાર્યું પેમલું મારા પગલું હે, મારા પાટલું માં જઈ પગલું હે સમજાને પગલું હે મારામાં પગલું હે. ફાઇનલી ગાઈસ ગાંધીન ઘરે પોગવા આવ્યા છીએ. તારે નીકળી ગયા છીએ ગાંધીન ઘર કરો ગાંધીન ઘરે પોગવા આવ્યા છીએ અને હવે જઈ ગાંધીન ઘરે બોલાવા ભાઈ આવું હોય એટલે કમાઈ જાય. ચાલો હવે રાજકોટ જઈને તમને મળી આવું બાય ગાઈસ. दिन करे हारियो गांधी अरे को जात नहीं किया आपे हम लो जो करे कुंदा थोड़ी थोड़ी कुंदा खाइए आउ राव तो नहीं के कट कट के तो राव तो कागेर में आ जाओ हाथ में ढोई रुजो आज आपको पुश बोले नहीं को पानी तो हो जाए हमारे नहीं देवा दे लागे रे बिस्कुट बगैर हमारा नहीं ने रेवा दे पेम लाग बगड़ी जाए बगड़ी जाए रेवा दे तू ए रेवा दे बगड़े है लुगड़ा तो बाप ना मुड़े तो हाथ धोने गया मार हाथ धोने के रेवा दे पेम देखे गंधा वेला के मां ઓલો જાહેર બધી છે કોકને ઘરે એમ કરે છે એ રાત કે બાપ ના રેવા દે લાગે એ છોટી રેવા દે ને બગાડી નહીં ખા કોક ના કરે આવું કરે એ દે કોક ના કરે ઓલો અંદર પડ્યો સપલા બાઈ રહી ના રાહુલ राहुल बस राहुल राहुल आईना चपला पहनने कोक ना मारी ना ऊपर है हजुगा पानी में टाटू है बाकी है ऊपर है आउ तो या बैरे ऊपर तो गाइस राजकोट में पहुंच गया है. राजकोट में तो रखड़ी है भाई गाड़ी है कि रिक्शा तो अर्धे लगी मूकी गई हमें आँखवा लगी रिक्शा रिक्शा ये रोई गई क्या लगी पूछ तो गया ચોકડી કેટલા રૂપિયા આપણે અહીંયા ચોકડી ન જાવ આપણે ના જાવ નમ ડેરી છે ને ફાઇનલી રિક્ષા બેહી ગયા ડેરી પર એવું ફાઇનલી ગાઈસ ડેરીએ પહોંચી ગયા રાજકોટ ની અંદર રિક્ષા વાળા મેક દીધા ડેરી ભાઈ જવું તમે સાઈડ ઘોરું જોઈ ચાલો ઘોરું લઈ લઈ તમને મળી તો ગાઈસ ઘોરું લઈ લીધું છે. આ એક્ટિવા મારું નથી એક્ટિવાનું ઘોરું મારું છે. 800 રૂપિયાનું ઘોરું આવ્યું છે 10 કિલો 10 કિલો હશે ને જવું પાછું દુકાન આખું ભેગું કરી નાખું હે 1 કિલો ખોટું ન પડે એમ નથી કહેતા નોખું છે ને આપણે કાપમાં વાંધો પડે એટલે હવે આપણે જઈએ બરફ લેવા અને રિક્ષા ગોતી રિક્ષા મળે કે કઈ મળે રિક્ષા ગોતી પછી જાય ગાઈસ ફાઇનલી વેજાની રિક્ષા મળી ગઈ છે. અરે એની ભાઈ થઈ ગયા છે ફરાર એટલે સોરી માર કે કરે ગયા છે હપ્તો ભરવાના કીધું અમારે 26 નું ઘોરું ને આ બરફ ને બધું લઈ લીધું છે. હવે જઈએ ઘર કોર આરામથી બેઠા આવે કઈ ઉપાધિ ડાયરેક્ટ જ હમને માં ઉતારશે પછી આરામથી 2 વાગે તો 2:30 વાગે 1 3 વાગે ગયા 3:30 વાગે 8 કલાક થઈ ગયા પહોંચતા કાંઈ વાંધો નહીં. ચાલો હવે ઘરે જઈને એકદમ મળી હનુમાન બાબા તારા પોગી ગયા છીએ ને આર્યું ઘોરું આર્યું બરફ અને હનુમાન બાબા પોગી ગયા આર્યું મંદિર અત્યારે ઘાણી થઈ છે નથી મારા ફોનમાં રિચાર્જ કે નથી આના ફોનમાં રિચાર્જ. હવે માણાને બોલાવવા માટે જવું પડે ગામમાં છે એટલે ગાલીને જવું એ પાછું આવા તડકાનું કેમ જવું વિચાર કરો જી હે કેમ જાવ રિચાર્જ વગર બધી કોઈ હલવા જા હવે આવે તો કોઈ ખારું એ ગાયો ઘા આવે કેટલા કલાક છે લે
બાંધા કેટલા હે? દોઢ બાંધા હે, દોઢ બાંધો. એક આખો ને એક અડધો. તો હાલો બધા માણા ભેગા કરીને પછી સાઈઝનું વિતરણ કરીએ આપણે. ગાઈસ અત્યારે જઈએ અમે પાણી ભરવા આજુ કેન અને હાલીને જઈએ કેટલું આખું અહીંથી અને હાલીને જઈએ. કોઈ આવતું નતું તારે. હું પહેલાં તો કેટલા 10-15 જણા હતા, અત્યારે કોઈ નથી. અત્યારે ખાલી એમ બે જ છીએ. આ કોઈને આવવું હોય કે ન આવે, બાકી અમે ચાલુ કરી દઈએ સેવા કરવાનું. જો વન અમે તડકો લાગે કે લાગે એ થયું આપણે ચાલુ કરી દઈએ સેવાનું. બધા ધીરે ધીરે આવે, ખબર પડે તો આવે. બધા ઘરમાં કહીને સૂતા હોય. અમારું તડકાનો રીતે દોડવાનું અને એ બધા સૂતા હોય. હવે અમે જઈશું એકલા સેવા કરશું. કોઈ આવું તારે કાંઈ નહીં. નીકળી ગયો છું પાછું કેન લઈને ને ગ્લાસ એટલા વૈધા ને થોડો વહી ગયો એટલે હવે નીકળી ગયો છું પાછું હનુમાન બાપા કોણ. આ બધું મેકવાનું છે અને કીધું તું મેં પહેલાં કોઈ નહીં આવે તો મારા વાણીથી કોઈ આગળ નહીં. હમણાં લગભગ 10-15 મિનિટથી એકલો છાઈ દેતો હતો. બધા ફરાર થઈ ગયા. ઘરે આવ્યા પાછા બધા વયા ગયા. એટલે ને હવે આવતો સમય અહીં રાખવાનો હનુમાન બાપાએ. અહીં આવું થયું બધા એટલે બધા વયા જાય છે. હવે કોઈ અહીંયા આવવું હોય તો આવે કે કાંઈ નહીં, આપણે નથી રાખવું હોય તો આ જો કે હવે જાવું મેકવાનું ભાઈ એકલો કોઈ નથી. તો હાલો હવે જાઉં પછી ઘરે જઈને નાઈ બાઈશ પછી તમને મળીશ. આવતી ટાટા સિવાય ગુડ બાય. આજે હનુમાન મંદિર આવી ગયું. આજે લીલું દેખાય ને કેસરી. ચાલો બાય.